શોપિંગ સેન્ટર બની જાય છે, આડેધડ જે બિલ્ડિંગો બને છે એના પ્રતાપે હોકરાઓના જે કુદરતી વહેણ છે એ બંધ કરી દીધું છે, અને એના હિસાબે પાણી રોડ ઉપર આવે ને રોડ ધોવાઈ જાય, પછી નબળી ગુણવત્તા પણ એની સાથે. એટલે મહેરબાની કરીને આપની પાસે અપેક્ષા પણ છે કે મોરબીની પ્રજા આપની પાસે રાહ જુએ છે કે ગરીબ નાના માણસના ઝૂંપડા કે મકાન તોડે આપણે માટિયાર નથી સાહેબ. જે જમરબંધીઓ છે ને એ તમામ રસ્તાઓની હાલત ખરાબ છે. જે જગ્યાએ ડામર રોડનું રિફેસિંગનું કામ આપણા દ્વારા જે જગ્યાએ કરવામાં આવ્યું છે, આપણે અત્યારે જઈએ બધા બધો ડામર ઉખડી ગયો છે, એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે. બીજી વાત કે અમે અગાઉ પણ આપને રજૂઆત કરી હતી કે જે ખુલ્લા ઓકળાઓ છે અને જે ખુલ્લા ઓકળા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દબાણ કર્યું છે તાત્કાલિક હટાવવામાં આવે. ત્રીજી વાત કે આપના માધ્યમથી જે લોકોને નોટિસ આપી છે આપણે જે બિલ્ડરોને, એ બિલ્ડરોનું આપ હટાવતા નથી. નાના લારી ગલ્લાવાળાઓની તમે લારી હટાવો છો તો આ ભેદભાવ સાહેબ અમારા વતી એવી માગણી છે કે લારી ગલ્લાવાળાઓને જો હટાવવા હોય તો જે નોટિસ તમે બિલ્ડરોને આપી છે એ તમામ બિલ્ડિંગો તોડી પાડવામાં આવે અને મોરબીની અંદર જે રખડતા પશુઓનો જે ત્રાસ છે એને તાત્કાલિકના ધોરણે નિવારણ કરવામાં. મારી એક વિનંતી છે આપને, આ બધા મીડિયાની સામે કહું છું કે અમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે તમે ભારતીય જનતા પાર્ટીના આકાઓના વર્ષમાં નથી, તમે સ્વયં તમારી રીતે નિર્ણય લ્યો છો, એટલે આ તમને હટાવવાનું એક ષડયંત્ર છે. ધીસ ઇઝ ધ માય ઓપિનિયન. સેકન્ડ થિંગ તમને કહું કે તમે જે આ પરિસ્થિતિ મોરબીની થઈ છે એનું મેઇન કારણ એ છે કે મોરબીના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ તમામ જગ્યાએ કોઈ પણ જાતના નિયમો વગર આડેધડ બાંધકામ કર્યું છે. અત્યારે પણ રવાપર ચોકડીમાં બહુ જ મોટું શોપિંગ સેન્ટર હાલે છે કોઈ પણ જાતના માર્જિન છોડ્યા વગર.